મિત્રો, હું છું ભાવિન જોશી, ઓનલાઈન ટ્રાવેલ તરફથી આજ આપને લઈને આવ્યો છું ઋષિકેશ. ઋષિકેશ તો બધા લોકોએ જોયું હશે, જેમ કે રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા અને જાનકી ઝૂલા પણ હવે છે. પરંતુ અમે તપોવનથી બાય કાર એવી જગ્યા ઉપર જઈ રહ્યા છે જે ઘણા લોકોએ નહીં જોયું હોય. એ છે વશિષ્ઠ. વશિષ્ઠ 20થી 22 કિલોમીટર દૂર છે અને રસ્તામાં અમને એક રેલની પટરી જોવા મળી જે આગળ જતાં દેહરાદૂન સુધી જાય છે. તો એ તમે જોઈ શકો છો. વશિષ્ઠમાં શું શું છે અને વશિષ્ઠ કઈ રીતે વખણાય છે એ હું તમને આગળ બતાવીશ. પરંતુ નવી જગ્યા છે, નવું લોકેશન છે, શાંતિ છે, બાજુમાં ગંગાનો કિનારો છે, તો તમને ચોક્કસ ગમશે. તો ચલો આપણે વશિષ્ઠ જોઈએ. વશિષ્ઠ ગુફા એ એક પ્રાચીન ગુફા છે જ્યાં મહાન ઋષિ વશિષ્ઠે ધ્યાન કર્યું હતું. હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ ઋષિ વશિષ્ઠ ભગવાન બ્રહ્માના માનસ પુત્ર હતા, જે 7 મહાન ઋષિઓ એટલે કે સપ્તર્ષિમાંથી એક હતા. બદ્રીનાથ રોડ પર ઋષિકેશથી 25 કિલોમીટર દૂર આવેલી ગુફા ઋષિકેશમાં ઊંડા ધ્યાન માટે આવતા મુલાકાતીઓમાં લોકપ્રિય છે. વશિષ્ઠ ગુફામાં એક શિવલિંગ છે. આ ગુફા પાસે સ્વામી પુરુષોત્તમાનંદજીનો આશ્રમ છે, જે ગુફાનું સંચાલન કરે છે. અહીં ગાય છે, ગાર્ડન છે અને ચારે બાજુ ગ્રીનરી છે. ખરેખર આશ્રમ એકદમ રહેવા લાયક છે. અહીં તમે આવશો ને તો તમને મનની શાંતિ 100% મળશે. કારણ કે બાજુમાં પહાડ છે, બાજુમાં નદી છે અને બહુ ઓછા લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. એટલે ભીડભાડ તો અહીંયા છે જ નહીં. આવો જોઈએ આ ગુફાનો ઇતિહાસ. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર ઋષિ વશિષ્ઠના તમામ બાળકોના મૃત્યુ પછી તેમણે ગંગા નદીમાં આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ દેવી ગંગાએ તેમને આત્મહત્યા કરવાનો ઇનકાર કર્યો હતો. પછી ઋષિ વશિષ્ઠની પત્નીએ સુખદ વાતાવરણને કારણે તે જ સ્થાને રહેવાનું નક્કી કર્યું. વશિષ્ઠ ઋષિએ અહીં એક ગુફામાં લાંબા સમય સુધી તપ કર્યું હતું અને સમય જતાં ગુફાની પાસે એક નાનકડો આશ્રમ વિકસિત થયો. 1930માં સ્વામી પુરુષોત્તમાનંદે આ આશ્રમ અને ગુફાની જાળવણી કરવાનું નક્કી કર્યું, જેનું સંચાલન હજુ પણ સ્વામી પુરુષોત્તમાનંદ સોસાયટી કરે છે. આ સ્થાન અને ત્યાં ઋષિકેશથી કેવી રીતે પહોંચવું તે તમને આગળ જણાવ્યું જ છે. વશિષ્ઠ ગુફા ઋષિકેશથી 25 કિલોમીટર દૂર બદ્રીનાથ રોડ પર આવેલી છે. સ્વામી પુરુષોત્તમાનંદ આશ્રમની નજીક છે. ઋષિકેશ બસ સ્ટેન્ડથી ટેક્સી ભાડે કરીને અથવા બસ દ્વારા વશિષ્ઠ ગુફા પહોંચી શકાય છે. તેના માટે નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે અને એરપોર્ટ છે જોલી ગ્રાન્ડ એરપોર્ટ દેહરાદૂન, જે 39 કિલોમીટર દૂર આવેલું છે. મિત્રો, આ ખરેખર જોવાલાયક જગ્યા છે. અનુકૂળતા અને ઈચ્છા હોય તો આવી જગ્યાએ જવું ખરેખર મનને ગમતું હોય, અથવા તો એક આહલાદક વાતાવરણમાં તમને રહેવાનું ગમતું હોય ને ધ્યાન માટે જો ખરેખર જતા હોય તો મેં તો ત્યાં અનુભવ કર્યો છે. હું ગઈ અને 10 મિનિટ મને એમ હતું કે હું 5-7 મિનિટ માંડ બેસીશ, પણ હું જ્યારે બહાર નીકળીને તો એક્ઝેક્ટ 45 મિનિટથી વધુ થયું હતું. એ મને બહાર આવીને ખબર પડી. મને તો એમ કે હું હજી ગઈ અને બહાર નીકળી, પણ બહાર આવીને મને ખબર પડી કે હું 45 મિનિટ જેટલું તો હું અંદર ધ્યાનમાં હતી. પણ ખરેખર એ અનુભવ એટલો સરસ હોય છે ને, એટલે આ એક વખત તો કરવા જેવો ખરો જ. બાજુમાં ગંગા નદી હોવાને હિસાબે અહીંનું પાણી એકદમ ક્લીન છે, જેટલું હરિદ્વારમાં નથી હોતું. રાફ્ટિંગ માટે આ જગ્યા એટલા માટે બેસ્ટ છે કારણ કે અહીં લોકોની ભીડ ઓછી હોવાને હિસાબે અને પાણી એકદમ ક્લીન હોવાને હિસાબે આરામથી રાફ્ટિંગ થાય છે. તમે શિવપુરી નામ તો સાંભળ્યું જ હશે. આ શિવપુરી એ ઋષિકેશની આગળ જતાં આવે છે અને પછી આ વશિષ્ઠ આશ્રમ આવે છે. તો એ જે શિવપુરી છે એ આ રાફ્ટિંગ માટે ફેમસ છે. બાજુઓમાં રહેવા માટેની સગવડતા પણ છે, ટેન્ટ પણ મારેલા છે. એટલે ઘણા યુવાનો લોકો શિવપુરી રાફ્ટિંગનું ફેમસ જગ્યા હોવાના હિસાબે આવે છે. વશિષ્ઠ આશ્રમ જોઈને અમે લોકો પાછા ઋષિકેશ તરફ રવાના થયા અને રસ્તામાં મને ડ્રાઈવરે કીધું કે હું તમને એક એવી જગ્યા ઉપર લઈ જઈશ જ્યાં તમે આખું ઋષિકેશ જોઈ શકશો. અમે લોકો અહીંયાથી આવ્યા છે અને
આ રિસોર્ટ છે, નીરગંગા રિસોર્ટ. આ જગ્યા છે ને કંઈ અલગ જ છે ઋષિકેશમાં. આ તમે જો પહાડ જો, આ ગાડી લઈને અમે આવેલા છે. આ ઉપરની સાઈડ જો. અને હવે તમને હું બતાવું છું વ્યૂ. આ વ્યૂ જો, જોયો છે તમે ક્યારે આવો વ્યૂ? ઉપરથી તમને રાફ્ટિંગ જોવા મળશે, ઋષિકેશનો આખો નજારો મળશે. जबरदस्त भाई. सारा जगह नीलकंठ का रास्ता. हाँ, ये रास्ता कहाँ का है? नीलकंठ वाला, ये जो दिखता है ना, हाँ. सब नीलकंठ वाला. अच्छा. और ये साइड का जो रास्ता है वो ऋषिकेश जा रहा है. हाँ. सही है. आ ऋषिकेश તમે જો, એકદમ ક્લીન પાણી. અને આ જે સામેનો જે રસ્તો જાય છે નીલકંઠ જાય છે. એ નીલકંઠ જે ઉપર જાય છે પહાડોમાં. જો અમે લોકો આવ્યા છે નીચે આ બાજુ રસ્તાથી, અને ત્યાંથી ઉપર ચડી અને ફરીને આવ્યા છે. નીલકંઠમાં આવતા અમને એક વોટરફોલ જોવા મળ્યો, જે અમે જતી વખતે પણ જોયેલો, પણ નથી એવું કરેલું કે રિટર્નમાં અમે જોયું. અને ખરેખર વોટરફોલ જોવાની બહુ મજા આવી. પહાડ ઉપરથી પાણી ધીમે ધીમે આવી રહ્યું છે. સ્ટેપ બાય સ્ટેપ ઘણા સ્ટેપ ઉપરથી પાણી નીચે પડી રહ્યું છે. તમે જો આ વોટરફોલની બાજુમાં બેસીને તમે મેગી ખાતા હોય, ચાય પીતા હોય, ખરેખર આનંદ આવે. બાજુમાં સ્ટોલ લાગેલા છે અને વોટરફોલ એકદમ જોરદાર છે. નાહવા માટે પણ આ બેસ્ટ જગ્યા છે. ઋષિકેશ આવો તો વોટરફોલ આ જોવાનું ચૂકશો નહીં, કારણ કે જે લોકો અહીં આવે છે ને એ કેમ્પટી ફોલ માટે મસૂરી જાય છે, પરંતુ આ વોટરફોલ ઘણા ઓછા લોકોએ જોયો હશે. અને એ વોટરફોલ જોવા માટે તમારે ઋષિકેશથી ફક્ત 15 કિલોમીટર કે 12 કિલોમીટર દૂર જ જવાનું છે. એટલે જ્યારે પણ તમે ઋષિકેશ જાઓ ત્યારે લોકોને પૂછજો કે આ વોટરફોલ ક્યાં આવેલો છે. આજે મેં તમને ઋષિકેશના હિડન ટુરિસ્ટ પોઈન્ટ બતાવ્યા, જેમાં આ વોટરફોલ, બીજું ઋષિકેશનો ઉપરથી નજારો, અને ત્રીજું વશિષ્ઠ આશ્રમ. તો જ્યારે પણ ઋષિકેશ તમારે આવવાનું થાય તો અહીં આવવાનું ચૂકશો નહીં. મારો આ વિડીયો કેવો લાગ્યો તેને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ કરજો.